ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સર્વના લાડીલા એવા ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, તેમજ ગુરુતુલ્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, તેમજ વક્તા મહોદય શ્રી તથા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી અને સભામાં ઉપસ્થિત ગઢપુર વગેરે ગામથી ધામથી પધારેલા સંતો તેમજ સભામાં ઉપસ્થિત સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન અને સંતો આપણી પર જ્યારે રાજી થાય ત્યારે આપણા મોક્ષનો વિચાર કરે, તો એ ન્યાયે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રભુચરણદાસ સ્વામીએ આવા એક નાના એવા ગામમાં આવું સુંદર મજાનું નવ્ય ભવ્ય મંદિર બનાવી ને ગામના ભક્તજનોને ગામની પ્રજાને ભેટ આપ્યું છે. આપણે એમને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે ભાઈ. કારણ કે સાધુ જે કરે એ કેવળ જીવને ભગવાનના ધામમાં મોકલવા માટે કરે. મોટો પાછો ફાયદો તમારે કયો થયો ખબર છે? તમને ન ખબર હોય. તમે મંદિર કરો એટલે તમે ઘર કરો, મારે ભૂલી જવાય છે. તમે ઘર કરો તો કાયમ તમારે ઘરે આવે તો કોણ આવે? તમારા હગા આવે. ને પૂજ્ય સ્વામીશ્રીએ મંદિર કર્યું અહીંયા આગળ પીપળ ગામમાં, તો જ્યારે ત્યારે ગમે ત્યારે આવશે તો કોણ આવશે? ભક્તો આવશે ને કાં સંતો આવશે. તો સહેજે સહેજે સંતોના ભક્તોના દર્શનની આપને પ્રાપ્તિ થશે. અને મંદિરમાં રહીને આપણે ભજન કરશું આપણે અક્ષરધામમાં જવાય છે. એટલે ખરેખર તો એક મંદિર છે ને એ અક્ષરધામમાં જવાની એક મોટી ઓફિસ છે. એટલે અહીંયા પીપળ ગામમાં ઓફિસ ખોલી છે ભાઈ સ્વામીજીએ. જેને ધામમાં જવું હોય એ બધા અહીંયા રોજ હાજરી પુરાવજો, આવીને ભજન કરજો, ભગવાનની સેવા પૂજા કરજો, ભગવાનને રાજી કરજો. મને તો આશ્ચર્ય થયું, ક્યાં સુરત, ક્યાં પૂજ્ય ગુરુ, ક્યાં પૂજ્ય પ્રભુચરણ સ્વામી, ક્યાં લક્ષ્મી પ્રસાદ સ્વામી પૂજ્ય, આ બધા સંતો અને અહીંયા બધા પીપળ જેવા ગામ નાના એવા ગામમાં આ બધા પ્રેમથી બધા આવ્યા ભેગા થયા. અહીંયા બધા સંતો કેટલા આવ્યા. મહારાજશ્રી પણ પધારશે. મહારાજશ્રીના હસ્તે જ્યાં કંઈ પણ આરતી ઉતરશે એટલે ભગવાન અંદર હાજર થશે. અને જે કોઈ જીવાત્માના દર્શન કરશે ને પ્રેમથી એના અનંત જન્મના પાપ બાળીને એને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવશે. આવી સરસ કથા વાર્તાનો દોર તમને સાંભળવા મળ્યો અહીંયા આગળ. આવું બધું આયોજન થયું. વળી મોટી ગામડાની મહાનતા કહે કે મંદિરની હામો હામ પાછો સભા મંડપ. આવી સગવડતા તો ઓછી મળે. અહીં બેઠા બેઠા મંદિરના દર્શન થાય. બોલો કેવડી મોટી ભગવાનની કૃપા કહેવાય. જે કોઈ દાતાશ્રીઓ છે, જે કોઈ સેવકો છે, જે કોઈ ભગવાનના મંદિર પ્રત્યે લાગણી બતાવી છે, જે કોઈ સંતોને રાજી કરવા માટે રાત્રિ દિવસ મહેનત કરી છે, એ બધા એને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સર્વને ભગવાન પોતાના ધામના અધિકારી બનાવે અને સર્વના હૃદયમાં સુખ શાંતિ વર્તે. એ નિમિત્તે આજના નવા વર્ષમાં અમારા ભાવથી જય સ્વામિનારાયણ.